ભાજપ સરકારને મારે કહેવાનું કે જે આપણે હેલ્મેટનો કાયદો લઈ આવ્યા છે રાજકોટની અંદર, તે હેલ્મેટની એવી કોઈ સેફટી ખરી તમારી પાસે કે માથેથી 2 ટનની ગાડી વહી જાય તોય તમારું માથું સુરક્ષિત રહેશે? હેલ્મેટની એવી કોઈ ગુણવત્તા ખરી તમારી પાસે? તમે હેલ્મેટનો કાયદો તો લઈને નીકળી ગયા છો. આ એક તમારા માટે ટાર્ગેટ છે. હેલ્મેટ કંપનીઓના ઇન્વેસ્ટમાં વધારો કરવા માટેનો એક ટાર્ગેટ છે. આ શું ટાર્ગેટ? કે જ્યાં સુધી 5 લાખ 10 લાખ ના વેચાઈ જાય ત્યાં સુધી તમારે આ રાઈસ ચલાવવાની છે. હેલ્મેટની ગુણવત્તાનો તમે કોઈ ચકાસણી કરો છો કે હેલ્મેટ કેવો હોવો જોઈએ? તો પોલીસ તંત્ર હેલ્મેટ પાછળ પડી જાય અને હેલ્મેટનો ભાવ ડબલ થઈ જાય. દર વર્ષે હેલ્મેટ આવે છે. દિવાળી આવે ને હેલ્મેટ આવે. હો ભાઈ, દિવાળી આવે ને હેલ્મેટ આવે. ખાડા ખબોશિયા નથી કરવા સીધા, પણ હેલ્મેટ લઈ આવો. એક્સિડન્ટ ખાલી હેલ્મેટ પહેરવાથી જ બચી જશે? જ્યાં ખાડા છે એ કરો ને સીધા. એમાં કોઈ ધ્યાન નહીં દે, કારણ કે ખાડામાં થોડી આવક છે, હેલ્મેટમાં તો ફૂલ આવક છે. હેલ્મેટમાં આવક છે ને, આવકમાં તો હોય જ ને. સરકારની આવક, કંપનીઓની આવક, પોલીસવાળાઓની આવક અત્યાર સુધી થોડાક ઓછા કમાતા હશે, હવે ડબલ કમાશે. જ્યાં ત્યાં ઊભી જશે. અમે ડ્રાઈવમાં છે, ડ્રાઈવમાં હેલ્મેટ ડ્રાઈવ. હેલ્મેટ પહેરો. શું હેલ્મેટ પહેરો? પહેલાં તમે આ બધું અમલવારીમાં લાવશો ને પછી હેલ્મેટનો કાયદો લઈ આવો ને તો સારું છે. તમે હેલ્મેટની ગુણવત્તા ચકાસો. હેલ્મેટ ગાડી 2 ટનની વજનવાળી